એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટનાને લઈને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે। ગઈકાલે બનેલી લઠ્ઠાકાંડની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે 3 વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। આજરોજ ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ઘટનાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા લઠ્ઠાકાંડમાં કયા કારણોસર આ ઘટના બની અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। લઠ્ઠાકાંડની ઘટનામાં એક વ્યક્તિના મોતથી વિસ્તારમાં ચકચાર મચ્યું છે, જ્યારે ગંભીર રીતે અસરગ્રસ્ત 3 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની હકીકત બહાર લાવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। લઠ્ઠાકાંડને લઈને ભાવનગર પોલીસના એસપીના નિવેદન બાદ હવે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે। અહેવાલ ફિરોઝ સારોત। एक सर्टी हॉस्पिटल जे एम एक उपेंद्र सिंह गोयल जे रहवासी अपना खड़कड़ीना है, खड़कड़ी गाँव अपनो वर्तेज पुलिस स्टेशन ने हद में आवे छे। एनी सर्टी हॉस्पिटल में है, लगभग बपोर पछी एनी डेथ थई गई। एना सिवाय सर्टी अने साथे साथे शहरना लगभग 2-3 हॉस्पिटल में बीजा बपोरथी लईने अत्यार सुधीमां लगभग 6 लोको जेवा बीजा लोको पण एडमिट थया छे। आ लोकोनी जे हाल तबियत जे छे एनी सारवार चाले छे अने आ लोकोनी जे अमे तपास करता एक कॉमन एक जे थीम आवी छे कि आ लोकोमांथी मोटा भागे जे छे लोको रॉयल स्टेगनी डुप्लिकेट जे बोटल होय छे ए लोको एनो सेवन कर्युं छे अने एनाथी जे छे एनी आ लोकोनी तबियत जे छे लथड़ी गई छे। तो एमां कीधुं एक अत्यार सुधीमां डेथ छे अने बीजा लगभग 5 થી 6 लोको जे छे अलग अलग हॉस्पिटल में अत्यारे